નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આપનું મારી ચેનલ ખેડૂત પુત્ર 1998માં સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જમીનના 7 બાર અને 8ના ઉતાર કેવી રીતે ઓનલાઈન મેળવવા તે વિશે ચર્ચા કરીશું। પ્રથમ ગૂગલ પર જઈને NEROR સર્ચ કરો। NEROR સર્ચ કરશો એટલે સરકારશ્રી દ્વારા માન્ય પોર્ટલ છે તેની વેબસાઇટ અહીં આપણને દેખાશે। તેના પર ક્લિક કરવાથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત દ્વારા શરૂ કરાયેલ NEROR પોર્ટલ ખુલી જશે, જેમાં ઉપર દર્શાવેલ ઓપ્શન્સમાંથી સાઇન એડ ROR પર ક્લિક કરવું। એના પર ક્લિક કરશો એટલે તમે તમારે દર્શાવેલ વિગતોમાં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। હું અત્યારે મારો મોબાઈલ નંબર, ત્યારબાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે। અહીં દર્શાવ્યા મુજબના આપણે કેપ્ચા કોડ નાખશું ને જનરેટ OTP પર ક્લિક કરવાથી જે આપણે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર OTP જનરેટ થશે। હું અહીં OTP દાખલ કરું છું। ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાથી તમને આવી રીતે જોવા મળશે, જેમાં કોઈ વિકલ્પ પસંદ કરો તેમાંથી આપણે ક્લિક કરવાથી ગામ નમૂના નંબર 7, ગામ નમૂના નંબર 8 અને ગામ નમૂના નંબર 6 દર્શાવશે। ત્યારબાદ આપણે જિલ્લાનું નામ પસંદ કરશું। હું મારો જિલ્લો પસંદ કરું છું। ત્યારબાદ તાલુકાનું નામ પસંદ કરવાનું છે। ત્યારબાદ ગામનું નામ પસંદ કરવાનું છે। ત્યારબાદ સર્વે કરવાનો છે। અને ત્યારબાદ અહીં એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરવાથી અહીં આપણે VF7 કરીને ગામ નમૂના નંબર 7 દર્શાવશે। તેમાં આપણો સર્વે નંબર નકલની કિંમત અહીં એક નકલની કિંમત 5 રૂપિયા નાખવી પડશે। હવે ત્યારબાદ આપણે ગામ નમૂના નંબર 8 પસંદ કરશું। તેમાં આપણે આપણો ખાતા નંબર પસંદ કરશું। ત્યારબાદ એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરવાથી અહીં આપણે જે વિગત નાખી છે 8ની એ અહીં દર્શાવી દેશે। ત્યારબાદ આપણે ગામ નમૂના નંબર 6, જૂના ગામ નમૂના નંબર 6, ગામ નમૂના નંબર 12 એવી રીતે જે આપણે નાખવાનું હોય અંદર એવી રીતે આપણે અહીં પસંદ કરતા જઈશું। તો આપણે જેવી રીતે આપણે એડ કર્યા છે એવી રીતે આ પસંદ થતા જશે। હવે આપણે પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરશું। ત્યારબાદ પે અમાઉન્ટ પર ક્લિક કરશું। એ પહેલાં હું જણાવી દઉં કે એક ડોક્યુમેન્ટની ફી 5 રૂપિયા ભરવી પડશે। કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે ડાઉનલોડ કરો, ધારો કે 8 ડાઉનલોડ કરો તો તેમાં 5 રૂપિયા, 8 ડાઉનલોડ કરો 5 રૂપિયા, 7 નંબર તો 5 રૂપિયા, એવી રીતે 7 બાર 8 ત્રણેય કઢાવ હોય તો આપણે ટોટલ 15 રૂપિયા પેમેન્ટ કપાવવું પડશે। અત્યારે હું પે અમાઉન્ટ પર ક્લિક કરશું। અહીં બિલિંગ એડ્રેસમાં આપણે કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશો, ઇન્ટરનેટ બેન્કિંગ પરથી પણ તમે પેમેન્ટ કરી શકો છો અને UPI પરથી પણ પેમેન્ટ કરી શકો છો। આપણે UPI થી પેમેન્ટ કરશું અથવા UPI QR કોડ તેનાથી પણ પેમેન્ટ કરી શકાય છે।
ત્યારબાદ પે નાવ પર ક્લિક કરશું. ત્યારબાદ આપણે ગૂગલ પે કે ફોન પે વાપરતા હોય તેમાં આ કોડ સ્કેન કરશું અને આપણો જે યુપીઆઈ નંબર હોય તે દાખલ કરશું. પેમેન્ટ કર્યા બાદ બધા ડોક્યુમેન્ટ આવી રીતે દર્શાવશે. જેમાં જનરેટ ROR પર ક્લિક કરવાથી ડોક્યુમેન્ટ આપણું ખુલશે. ડાઉનલોડ ROR ખુલી જશે. જેટલા ડોક્યુમેન્ટ હોય તેમાં આપણે ડાઉનલોડ ROR કરવાનું રહેશે. અત્યારે આપણે જે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરશે તે થઈ જશે, રૂપે ડાઉનલોડ થઈ જશે. બધા વારાફરતી ડાઉનલોડ કરી લેવાના, પછી એની પ્રિન્ટ કઢાવીને લેશે. પ્રિન્ટ કરવાનો ખર્ચો પણ અલગ રહેશે. આપણને ખાલી PDF ફોર્મેટમાં આપણને આવશે અને આપણા લોગિનમાં, એટલે આપણે જે મોબાઈલ નંબર નાખીને લોગિન કર્યું છે એમાં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે આ રીતે ડાઉનલોડ ROR ઉપલબ્ધ રહેશે. એટલે કે આ ડોક્યુમેન્ટ આપણે 15 રૂપિયાનું પેમેન્ટ કરીને ડાઉનલોડ કર્યું છે 24 કલાક સુધી અને માન્ય રહેશે. અને એમાં જ આ વેબસાઇટમાં દર્શાવે છે 24 કલાક માટે. 24 કલાક બાદ ઓટોમેટિક વેબસાઇટમાંથી ડિલીટ થઈ જશે. એનો મતલબ એવો નથી કે સાવ ડિલીટ થાય. આપણે ડાઉનલોડ ROR કરીને જે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરશું એ ડોક્યુમેન્ટ તો આપણી પાસે લેશે, પણ જે વેબસાઇટ છે તેમાંથી ડિલીટ થઈ જશે. ડાઉનલોડ ફાઇલને ગમે ત્યારે આપણે અહીંથી ડાઉનલોડ ROR કરીને આપણે 24 કલાકની અંદર ડાઉનલોડ કરી શકીએ છીએ. પણ ઓફલાઈન ડોક્યુમેન્ટ છે આપણે જે ડાઉનલોડ કર્યું છે તે ગમે તે ડોક્યુમેન્ટમાં દેવા હોય, ખેતીવાડી યોજના, બાગાયત યોજના, જેમાં દેવા હોય એ માટે 3 મહિના માટે માન્ય ગણાશે. હવે આપણે ડાઉનલોડ ROR કરશું. ડાઉનલોડ ROR કરીને પછી આપણે ડોક્યુમેન્ટ કેવું જોવા મળે એ આપણે જોઈશું. ડાઉનલોડ કરેલી ફાઇલ આવી રીતે જોવા મળશે આપણને. આપણે નીચે અહીં જોઈશું તો જે મામલતદાર ઓફિસનો ડિજિટલ સ્ટેમ્પ છે એ અહીં મારેલો છે, તાલુકો દર્શાવશે, મામલતદાર ઓફિસ દર્શાવશે, જે વેલિડ છે. અહીં આપણે QR કોડ મારેલો છે. હવે QR કોડ આપેલ છે, કોઈ પણ આ QR કોડ આપણે જોવો હોય તો QR કોડથી પણ આપણે જે ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરી શકીએ છીએ કે તે સાચું છે કે નહીં. હવે આપણે વેરીફાઈ પણ કરી શકીએ છીએ, એ આપણે અલગથી જોઈશું. ધારો કે આપણે વેરીફાઈ કરવું હોય તો અહીંથી આને હું કોપી મારી લઉં છું. અને ફરીથી ગૂગલમાં જઈશું અને એની ગુજરાત.gov.ment ગુજરાત.gov.ment લખ્યા પછી સ્લેશ કરી દેવાનું છે. સ્લેશ કર્યા બાદ VOROR વેરીફાઈ .ASPX ટાઈપ કરી નાખવાનું છે. આના પરથી આપણે ક્લિક કરશું એની ROR વેરીફાઈ ગુજરાત સ્ટેટ પોર્ટલ દર્શાવશે. એમાં આપણે ડોક્યુમેન્ટ નંબર જે કોપી કર્યા છે Ctrl V કરી દઈશું અને ત્યારબાદ આ કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ નાખી દઈશું અને ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ. હવે આ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશું એટલે જો ડોક્યુમેન્ટ ડાઉનલોડ થઈને ખુલી જાય આવી રીતે તો ડોક્યુમેન્ટ આપણું વેરિફિકેશન કોપી થયેલું ગણાશે. અને જો
આપણે તો એ QR કોડની નીચે જે નંબર છે એ નાખેલો હશે ને, જો આપણને બહાર કાઢી મૂકશે વેબસાઇટની, તો ડોક્યુમેન્ટ એવું સાબિત થાય છે કે તે ઓરિજિનલ નથી. અહીં વેરિફિકેશન કોપી લખાઈને આવી જશે, એટલે આપણું જે ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ થયેલું ગણાશે. તો આવી રીતે આપણે ચેક પણ કરી શકાય છે. જો ડોક્યુમેન્ટ ખોટું હશે તો કેન્સલ થઈ જશે ઓટોમેટિક. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય કે સારો લાગ્યો હોય તો લાઈક કરવા અને જે તે વોટ્સએપ ગ્રુપમાં તમે હોય તેમાં શેર કરવો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જો કંઈ પણ મૂંઝવણ જણાય કે કેવી રીતે શું કરવું અને કોઈ પણ મૂંઝવણ આપણને લાગે તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં આપનો પ્રતિભાવ આપવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.